ભુજ-બાંદ્રા ટ્રેનને ભાભરમાં સ્ટોપેજ મળતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી। ટ્રેન ભાભરથી અમદાવાદ, સુરત, મુંબઈ જતા મુસાફરોને જ્ઞાનીબેન દ્વારા ગુલાબનું ફૂલ આપી અભિનંદન પાઠવ્યા। ભુજ-બાંદ્રા ટ્રેનનું ભાભર રેલવે સ્ટેશન ખાતે 24 જાન્યુઆરીએ ટ્રેન ભાભર આવતા ભવ્ય સ્વાગત કરાયું। ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવાવાળા મુસાફરો જનતામાં આનંદની લાગણી। વર્ષો જૂની માંગણી ભુજ-બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ ભાભર રેલવે સ્ટેશને આપવામાં આવે। આજે ભાભર રેલવે સ્ટેશન ખાતે ભાભરના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા ભુજ-બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ 24/1/2025 રાત્રિના 10 કલાકે આવતા તેનું ભવ્ય સ્વાગત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ-બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ થતાં જ લોકોએ ઉમળકાભેર વધામણા કર્યા હતા। ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના GM અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલવે સ્ટેશન પર ભુજ-બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી। ભાભર દ્વારા ભુજ-બાંદ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ ભુજ-બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ એટલે કે સોમવાર અને શુક્રવાર દોડે છે। ભાભર ખાતે રાત્રે 10 કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવેનું ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમજ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા ભાભરથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને પહેડા વેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, રેલવે વિભાગના અધિકારીઓ, જૈન સમાજના આગેવાનો સહિત ગામ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા, જેના કારણે ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈમાં જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે અને રાત્રે મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। આજે ભાભર રેલવે સ્ટેશન ભુજ-બાંદ્રા ટ્રેનનું જે સ્ટોપિંગ આપવામાં આવ્યું છે એ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એક લોકલ સાંસદ સભ્ય તરીકે રેલવે વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્ટોપિંગની વર્ષોથી જે માગણી હતી એ માગણી મંત્રાલય મારફત પૂરી કરવામાં આવી। સ્ટોપિંગના કારણે નાના મોટી રોજગારી પણ વધશે અને મધ્યમ ને ગરીબ વર્ગ કે જે પોતાની પર્સનલી ગાડી લઈને જવી અથવા મોંઘી પડે અથવા તો જે પોતાનું માલિકીનું વ્હીકલ નથી અને ધંધા રોજગાર સાથે સંકળાયેલા સુરત હોય, મુંબઈ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય આ મોટી સિટીઓ સાથે વર્ષોથી ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ, તમામ સમાજના નાના મોટા લોકોને આનો લાભ મળશે। એટલે આજે આ રેલવે વિભાગના મંત્રી, જે મંત્રાલયના અધિકારીઓ અને ભાભરના તમામ નગરજનો હાજર રહીને એક આ લીલી ઝંડી આપીને એમનો આભાર માનવાના છીએ અને આ રેલવેની જે સુવિધા છે એના હિસાબે જે કાંઈ નાના મોટા ધંધા રોજગારથી કરીને કાયદો વ્યવસ્થાની જે કાંઈ નાના મોટું હોય એ પણ ક્યાંક ને ક્યાંક જ્યાં જરૂર પડે ત્યાં અમારી પૂરેપૂરી મદદ રહેશે। ફરી ભાભરના વેપારીઓનો અને રેલવે મંત્રાલયનો આભાર માનું છું અને સાથે આવનાર સમયની અંદર આ રેલવે સ્ટેશન જે ભાભર છે એની અંદર નાના મોટી સુવિધાઓ બાકી હોય એ સુવિધાઓની જે માગણી છે એને પણ મંત્રાલય સુધી પહોંચાડીશું અને એને પૂરી કરવા માટેના પ્રયત્નો કરીશું। એક આ ચૂંટણી પહેલાં ભાભરના વેપારીઓને તમામ લોકોને વાયદો આપ્યો હતો એ મંત્રાલયે મારા માધ્યમથી પૂરો કર્યો, એ બદલ એમનો સૌનો આભાર માનું છું।